નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જંબુસર નગરમાં શુક્લતીર્થ જાત્રાએ જતા સમયે મગડાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ ઇકો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 10 લોકોમાંથી 7 લોકોના મોત. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયેલો ટ્રિપલ અકસ્માત. અકસ્માતમાં કચ્છના 2 ના મોત. કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક શુક્લતીર્થની જાત્રામાં 4 દિવસ બસોનું સંચાલન કરીને કુલ 730 ટ્રીપો કરી 7.12 લાખની આવક મેળવી. એસટી વિભાગે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો. જંબુસર નગરના લોકો શુક્લતીર્થ જાત્રાએ જતા સમયે મગડાદ નજીક હાઈવે ઉપર ઉભેલી ટ્રકની પાછળ ઇકો વાન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળકો, મહિલાઓ, પુરુષો સહિત 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર હાલતમાં જંબુસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જેથી મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. જંબુસર તાલુકાના વેડજ, પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું. તેઓ કુલ 10 લોકો ગતરોજ રાત્રિના સમયે ઇકો કાર લઈને ભરૂચ તરફ આવવા નીકળ્યા હતા. તેઓ જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેઓને મગડાદ નજીક હાઈવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઊભી રાખી ટાયર બદલતા હતા. તે સમયે જંબુસરના લોકોની ઇકો કાર ધડાકાભેર ઊભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જંબુસરના પીઆઈ એવી પામનિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી, જેમાં કારમાં ફસાયેલા લોકોને કારના પતરાને પરાઈ વડે ચીરીને બહાર કાઢ્યા હતા, જેમાં 5 લોકોના તો ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડી.કે. સ્વામી અને ડીવાયએસપી પી.એન. ચૌધરી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક અન્ય વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો. જોકે અન્ય વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય વડોદરા હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જેમાં પણ એક મહિલાનું મોત થતાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. આ મામલે જંબુસર પોલીસે 3 મહિલા, 2 પુરુષ અને 2 બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર નગરમાં એક સાથે જ 7 લોકોના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતમાં કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, રહેવાસી અલાદાર, તાલુકા વાગરા, સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઈ ગોહિલ, બંને રહેવાસી પાંચકડા, હંસાબેન અરવિંદભાઈ જાદવ, રહેવાસી વેડજ, સંધ્યાબેન અરવિંદભાઈ જાદવ, રહેવાસી વેડજ, વિવેકકુમાર ગણપતભાઈ પરમાર, રહેવાસી ટંકારી બંદર, મિત્તલ ગણપતભાઈ, રહેવાસી ટંકારી બંદરના મોત નીપજ્યા હતા, જ્યારે નિધિબેન ગણપતભાઈ પરમાર, ટંકારી બંદર, ગણપત રમેશભાઈ, રહેવાસી ટંકારી બંદર, અરવિંદભાઈ રૈજીભાઈ, રહેવાસી વેડજને વધુ સારવારની જરૂર હોય તેઓને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમોદના દોરા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ અર્ટિગાના ડ્રાઈવરને ઝૂકો આવતા ટ્રકની પાછળ અર્ટિગા અથડાઈ જતા અર્ટિગાની પાછળ બીજી અર્ટિગા હોય તે પણ અર્ટિગાની પાછળ જ અથડાઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વહેલી સવારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં મા દીકરાનું કમકમાટી ભર્યું મોત થયું હતું. સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ડેડ બોડી ઉપર કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક શુક્લતીર્થ જાત્રામાં 4 દિવસ બસોનું સંચાલન કરીને કુલ 730 ટ્રીપો કરીને 7.12 લાખની આવક મેળવી છે, જે ગત વર્ષ કરતાં 3 લાખ ઉપરાંતની આવક મેળવી છે. ભરૂચથી 17 કિલોમીટર દૂર શુક્લતીર્થ ગામ ખાતે દર વર્ષે કારતક સુદ 11થી જાત્રા અને મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત 4 થી 5 લાખ યાત્રીઓ દર્શનાર્થે મેળામાં ઉમટી પડે છે, જેની મનોરંજનની લાઇટ, પાણી અને સહિતની સુવિધાઓ વ્યવસ્થાઓ શુક્લતીર્થ ગામના ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ મેળામાં બહાર ગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ સુચારું આયોજન કરીને 4 દિવસ માટે એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવે છે. દેવ દિવાળીએ સૌથી વધુ 300 ટ્રીપોનું આયોજન એસટી નિગમે કર્યું હતું. આ વર્ષે પણ ભરૂચ એસટી વિભાગ દ્વારા મેળોમાં હાલવા આવતા લોકોની સુવિધાઓ માટે ભરૂચના
ડિવિઝનલ કંટ્રોલર આરપી શ્રીમાળી અને ભરૂચ સિટી સેન્ટર ડેપોથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાના માર્ગદર્શન હેઠળ 4 દિવસીય આયોજન કરાયું હતું, જેમાં 90 બસોથી 730 ટ્રીપોનું સંચાલન કરીને 16,000 કિલોમીટર ફરીને 21,044 મુસાફરોને મુસાફરી કરાવી કુલ 7,12,000ની ઇન્કમ મેળવી છે, જેમાં મેળામાં પ્રથમ દિવસે 80 ટ્રીપો અને દેવ દિવાળીના દિવસે સૌથી વધુ 300 ટ્રીપો કરાઈ હતી. આ મેળામાં ગયા વર્ષે એસટી વિભાગે 350 ટ્રીપો મારીને 10,500 મુસાફરો સાથે કુલ 3,68,000ની આવક કરી હતી, જ્યારે આ વખતે એસટી વિભાગને સારી આવક મળી છે, જેને લઈને એસટી વિભાગના અધિકારીઓ અને કર્મીઓએ તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચાલુ વર્ષે કાર્તિક પૂર્ણિમાના મેળાને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 100%નો વધારો કહી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે. ચાલુ વર્ષે 730 ટ્રીપોનું સંચાલન કરી 7 લાખથી વધુ આવક મળવા પામેલ છે અને 21,000 મુસાફરો કે યાત્રાળુઓને તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે. આમ ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ફક્ત 10,000 લોકોએ એસટી બસનો લાભ લીધેલો હતો, જેની સામે આ ચાલુ વર્ષે 21,000 મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો છે. એસટીની સુવિધાનો લાભ લેવા બદલ મુસાફરોનો પણ હું ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણેનો મુસાફરોનો પ્રતિસાદ સારો મળતો રહેશે તો એસટી નિગમ પણ આગામી દિવસોમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. શા માર્કેટ તરફથી દિવાળીની ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનો પોતાનો સ્ટોર એટલે શા માર્કેટ. સબસે સસ્તા, સબસે અચ્છા, હમારા શા માર્કેટ. આવો અને મેળો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત,
5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત. અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શા માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં. અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે. એલ્યુમિનિયમના કુકર, ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો. લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે. અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, C1/242526, આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં, બ્લુ સ્ટાર કંપનીની પાછળ, ફેઝ 1, GIDC, ભરૂચ. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કાં તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે.
આજે જ વિઝિટ કરો ND મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. સ્વચ્છતા અને માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 લોકોનું જૂથ પગપાળા ભરૂચ આવી પહોંચ્યું હતું. આ વોક શરૂ કરનાર અવધ બિહારીલાલ દ્વારા ડેન્જર એડવેન્ચર એન્ટાવેડના નેજા હેઠળ યોજવામાં આવી છે, જે પગપાળા પ્રવાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી સ્પોર્ટ્સ ટૂર છે. અત્યાર સુધીમાં તેમણે 11 દેશોમાં 4.46 લાખ કિલોમીટરનું અંતર કવર કર્યું છે. તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન 14 કરોડ 50 લાખ રૂપિયા રોપ્યા છે. હાલમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદાનંદ તેમની ટીમ સાથે અવધ બિહારી લાલના અકસ્માત બાદ પ્રવાસ ચાલુ રાખ્યો છે. ખાસ કરીને 20 સભ્યોની ટીમ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે. બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશો ફેલાવીને શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરે છે અને લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી તેમજ 5 રોપા રોપવાનો સંદેશો આપી રહ્યા છે. अगर हम सही चल रहे हैं तो हो सकता है पीछे हमारा हो सकता है गलत लाके गाड़ी ड्राइव करके वो हमारे चोट पहुंचा दे. इसलिए लाइफ एक बार मिलती है, उससे आप लोग खिलवाड़ ना करें. जितने भी यंगेस्ट हैं उनसे भी मेरी यही अपील है कि आप लोग सड़कों पे चलें. ये सड़क हमारे नहीं है, ना ये मखमल की है कि गिरने के बाद हमारे चोट ना निकले. અંકલેશ્વર ભરૂચી નાકા પાસેના ફાયર સ્ટેશન ખાતે આવતીકાલે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન વય વંદના કાર્ડ દ્વારા મફત સારવારની સુવિધા મળી શકશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી 5 લાખનો આરોગ્ય વીમો મેળવી શકાશે, જેમાં આવકની કોઈપણ મર્યાદા વગર સિનિયર સિટીઝન કે 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને મફતમાં આયુષ્યમાન કાર્ડ બનાવી આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજના હેઠળ નિઃશુલ્ક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકાશે. જેને ધ્યાનમાં લઈ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે બુધવારના રોજ ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન અને GIDCમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને મફત સારવાર મળી શકશે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લાભ મેળવવા નમ્ર અપીલ કરવામાં આવે છે. સાથે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર તેમજ મોબાઈલ સાથે લઈ જવા નમ્ર અપીલ કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે સરકારશ્રી દ્વારા 70 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ માટે આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. એના ભાગરૂપે તારીખ 20/11/2024 બુધવારના રોજ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આપણે ઈશ્વરસિંહ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી અંકલેશ્વર હાંસોટ મઠ વિસ્તારના સહયોગથી આપણે અંકલેશ્વરમાં ભરૂચી નાકા ફાયર સ્ટેશન પર અને અંકલેશ્વર GIDCમાં સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર, નવી કોલોની, RBL સ્કૂલની પાછળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો અંકલેશ્વરના તમામ નાગરિકને મારી નમ્ર અપીલ છે કે આ કેમ્પમાં તમારા ઘરમાં રહેતા 70 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને લઈને આવો અને એમનો આયુષ્યમાન કાર્ડ કરાવો. આ માટે ફક્ત ને ફક્ત આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય તો એ જ દસ્તાવેજની જરૂરિયાત રહેશે. તો તમામ વ્યક્તિને ફરી એકવાર નમ્ર વિનંતી છે કે 70 વર્ષથી ઉપરના તમામ લોકોનું કાલે મહત્તમ લાભ મળે અને આયુષ્યમાન કાર્ડ નીકળે એ માટે આધાર કાર્ડ લઈને દરેકને કેમ્પ્સના સ્થળે મોકલવા માટે નમ્ર વિનંતી છે. અંકલેશ્વરના શક્તિનગરમાં એક મકાનમાં થયેલા 7.95 લાખની ચોરીમાં
આંતરરાજ્ય મહાચોરને શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે રીઢા ચોર પાસેથી બાઇક તેમજ ચોરીના દાગીના મળી 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે તપાસમાં મહારાષ્ટ્રના નંદરબારથી રીઢા ચોર સામે 58થી વધુ ગુના મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ રાજસ્થાન ખાતે દાખલ કરાયા છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર શક્તિનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 7.95 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્ક્વોડ અને અન્ય ટીમ દ્વારા સ્થળ તપાસ અને આજુબાજુના માર્ગ પર લાગેલા CCTV ફૂટેજનું એનાલિસિસ કરી તપાસ દરમિયાન માહિતી મળી હતી કે જિમ્મી ઉર્ફે દીપક શર્મા ઓલપાડના મુલાડ ગામ ખાતે રહે છે અને તે ચોરીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે એક ટીમ કિમ પાસેના મુલત ખાતે પહોંચી રાધેશ્યામ સોસાયટીમાં જિમ્મી ઉર્ફે દીપક શર્માને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેણે શક્તિનગરમાં ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસે ચોરી કરેલા સોના ચાંદીના દાગીના કિંમત અને પલ્સર બાઇક કિંમત ₹40,000 મળી કુલ 2,44,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરી મહારાષ્ટ્ર નંદરબાર ભાગવાની ફિરાકમાં હતો. એ પૂર્વે જ શહેર એ ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો રીઢો ચોર જિમ્મી ઉર્ફે દીપક શર્મા સામે મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં 58થી વધુ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે અને તે મોટરસાઇકલ પર આવી સોસાયટીના બંધ મકાનમાં, તેમાં પણ ખાસ કરીને કોર્નરના જ મકાનને નિશાન બનાવી મજબૂત ડિસમિસ વડે દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતો હતો. ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી બરોડા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતાને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકની ઘણી સમસ્યાઓ વધી રહી છે. ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાં વાહનોનું શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. તેનું ત્વરિત તંત્ર કંઈક યોગ્ય નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. પોલીસ ખાતો રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવા માંગે છે. આ નો પાર્કિંગ છે, અહીંયા તમારો સ્ટેન્ડ નથી એટલે એમને દંડ કરવામાં આવે છે. હું તંત્રથી અને ખાસ કરીને કલેક્ટર સાહેબથી માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યું છે એનો લાઇસન્સ હાઈવેથી આપો, ભરૂચ શહેરમાંથી બંધ કરો ગાડી, નહીં તો ભરૂચ શહેરના લોકો બી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે અને વહેલી તકે આ બંધ કરવામાં આવે બહારની ગાડીઓ તો આ ભરૂચની ટ્રાફિકનું ગમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવામાં માંગુ છું. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના શારદા ભવન ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયા અંતર્ગત કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેંક ઓફ બરોડા દ્વારા લોન યોજના જેવી કે ટ્રેક્ટર લોન, કાર, મોટરસાયકલ લોન, કિસાન ક્રેડિટ કાર્ડ, પશુપાલન અને સિંચાઈ તેમજ સખી મંડળને ક્રેડિટ લિંકેજ વગેરેની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કિસાન પખવાડિયાથી ખેતી કરતા ખેડૂતોને સમયસર લોન સહાયથી આવનાર દિવસોમાં આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર થાય તે માટે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે બરોડા હેડ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર ગિરીશ વંસાનીની અધ્યક્ષતા હેઠળ કિસાન મેળો યોજાયો હતો, જેમાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં તાલુકાના 28 જેટલા ખેડૂત લાભાર્થીઓને ₹4,28,00,000ના વિવિધ લોનના ચેકનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભરૂચ વિભાગના પ્રમુખ રાજકરણ, ઉપપ્રમુખ પંકજ રતન, લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષ, અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ધીરજ કુમાર સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. बैंक ऑफ बड़ौदा हर साल किसान पखवाड़े का आयोजन करवाता है. इस साल ये पखवाड़ा 11 नवंबर से लेकर 22 नवंबर तक रखा गया है. इस पखवाड़े के दौरान बैंक ऑफ बड़ौदा ट्राई करता है कि वो जो भी हमारे किसान भाई हैं, जो भी हमारे एरिए हैं, वहाँ पे हम जाके किसान भाइयों से मिल सकें, उनको अपनी जो स्कीम है, किसानों के लिए जो स्कीम है या सेल्फ हेल्प ग्रुप के लिए जो स्कीम है उसके बारे में बता सकें, उनको नए जो किसानी में क्या नई चीज़ें हो रही हैं उसके लिए जागरूक कर सकें. एंड उसी क्रम में आज भरूच में हमने ये किसान मेले का आयोजन किया था, जहाँ पे हमने किसानों को नए बैंक की स्कीम के बारे में अवगत कराया. साथ ही जो हमारे किसान भाइयों को कुछ हमने उनके लिए लोन का डिस्बर्समेंट भी किया. एंड लोन डिस्बर्समेंट हमने सभी तरह की स्कीम, भले ही वो डेयरी स्कीम हो, हार्वेस्टर के लिए हो, या किसानों के लिए कार लोन की स्कीम हो, किसान प्राइड स्कीम हो या किसान कार्ड की स्कीम हो, सबके लिए हमने उनको लोन डिस्बर्स किया एंड हमारी योजनाओं के बारे में अवगत कराया. बैंक ऑफ बड़ौदा बैंक गुजरात की बैंक है, बड़ौदा की बैंक है एंड ये हमेशा हम यहाँ के जो किसान भाइयों हैं उनके विकास के लिए हमेशा अग्रसर रही है एंड हमेशा उस दिशा में काम करती है. थैंक यू.
આજના આ બેંક ઓફ બરોડાનો લોન વિતરણ કાર્યક્રમ હતો. એની અંદર બેંક ઓફ બરોડાએ લોકોને ઘણો સહયોગ કર્યો છે. એ બધા ખેડૂતો અને નાના પ્રોજેક્ટો બનાવીને બહેનોને જે લોન આપવાની છે એ લોકો બધા ભાગ થયા છે. આજે સરકાર તરફથી પણ આ બેંકને સૂચના આપે એ પ્રમાણે ખેડૂતને લોન મળે છે. ખેડૂતને લોન લેવામાં કોઈ મુસીબત પડતી નથી અને ધારાધોરણ મુજબ જે સબસિડી આપે છે સરકાર તે પણ લોન ખાતામાં જમા થાય છે. એટલે ખેડૂતને આ સહયોગી બેંક છે એમ કહે તો ખોટું નથી. મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે. આજ રોજ બરોડા કિસાન પખવાડિયા અંતર્ગત અહીંયા એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જેમાં અમે કાર લોન લીધી હતી, જેમાં અમને 60 લાખની લોન પૂરી પાડવામાં આવી છે, જે બદલ હું બરોડા બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા અમે ગુજરાત સરકારને અને રાજપીપળા વહીવટીતંત્રને મા કામલ ફાઉન્ડેશન જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તેઓ ગુજરાત સરકાર અને રાજપીપળા વહીવટી તંત્રને મા કામલ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી. ત્યારબાદ GMERSના તબીબી અધિક્ષકે તે કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. તેમણે લિખિતમાં જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી, જેથી આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે. તેમજ અહીંના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી તથા આ વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં સ્ટાફ નર્સ તરીકે પણ ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી. કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી લીધા વગર છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. સવાલ એ છે કે કોની રહેમનજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે. આ વિદ્યાર્થીઓની 2,97,000 જેટલી ફીસ પણ કોલેજમાં જમા છે. તેમ છતાં કોઈપણ યુનિવર્સિટી કે કોલેજમાં આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવતા નથી. હવે પરિસ્થિતિ એવી છે કે આ વિદ્યાર્થીઓના 3 વર્ષ બગડી ગયા. આ સિવાય તેઓને સ્કોલરશિપ પણ મળે નહીં અને સૌથી ગંભીર બાબત એ છે કે આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ લાભ નહીં મળે. છેલ્લા 10 દિવસથી આ મુદ્દા પર પણ ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે તેઓ માંગ કરી રહ્યા છે, પરંતુ ગુજરાત સરકાર કે નર્મદા વહીવટી જિલ્લા તંત્રનું પેટનું પાણી હલતું નથી. એટલા માટે એક દિવસ બાદ એટલે કે આ ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે તેઓ ધરણા પર બેસશે. આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. એમના માતા પિતા કાળી મજૂરી કરે, ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને 3-3 લાખ રૂપિયા ફી ભરે છે અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બહારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું. કોની રહેમ નજરથી આટલા આદિવાસી વિસ્તારોમાં આવું ચાલે છે? એટલા માટે અમે ધારાસભ્ય તરીકે પણ તપાસની માંગ કરીએ છીએ. 10 દિવસ થઈ ગયા, પોલીસ તંત્રનું કે વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું. કુબેર ડિંડોરજી મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો, કાયદેસરની કાર્યવાહી કરો, છતાં આ પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું. તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જંબુસર નગરમાં શુક્લતીર્થ જાત્રાએ જતા સમયે મગડાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ ઇકો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 10 લોકોમાંથી 7 લોકોના મોત. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયેલો ટ્રિપલ અકસ્માત. અકસ્માતમાં કચ્છના 2ના મોત. કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક શુક્લતીર્થની જાત્રામાં 4 દિવસ બસોનું સંચાલન કરીને કુલ 730 ટ્રીપો કરી 7.12 લાખની આવક મેળવી. એસટી વિભાગે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.